ચલો હવે આપણે અત્યાર સુધી આપણે શેર ઇશ્યુ કરતા હતા, બદલામાં આપણને કેશ મળતા હતા. આ ક્વેશ્ચન એવો છે આપણને જે બદલામાં કેશ નહીં મળે. શેર તો ઇશ્યુ કરશું પણ બદલામાં શેર મળશે, કેશ નહીં મળે. આને કહેવાય ઇન કાઇન્ડ ઇશ્યુ કર્યા. કેવા ઇશ્યુ કર્યા કહેવાય? ઇન કાઇન્ડ. આખો છે અલગ અલગ નો જોતા. ઇન એટલે માં અને કાઇન્ડ એટલે દયાળુ. તો દયાળુમાં અહીંયા નથી, બરાબર. ઇન કાઇન્ડ નો મતલબ થાય ના બદલામાં. એટલે શેરના બદલામાં રોકડા નહીં મળે, કોઈ મિલકત મળશે. જેમ કે એક માર્ક્સના ક્વેશ્ચનમાં વારે વારે આવતો આવો ટોપિક છે. તો સ્ટાર્ટ કરીએ. If furniture purchase 50,000 by issue share at a face value 10 રૂપિયા. માલ્યો સમજવા માટે, જો તમે શેર 12 પડ્યા હોય અને કેશ મળ્યા હોત તો આપણે આમ લખ્યું હોય ચેક અથવા કેશ મળ્યા, બેંક એકાઉન્ટ ક્રેડિટ કર્યું હોય અને બદલામાં શું મળ્યું મને? ફર્નિચર. વોટ કમ્સ ઇન ડેબિટ. જેમ કે 50,000 ના છે તો 50,000 લખી દીધા. જો બદલામાં રોકડા મળી ગયા હતા તો પ્રોબ્લેમ ન દે કે માની લો, અથવા તો ફર્નિચર રોકડેથી ખરીદ્યું તોય વાંધો નથી. રોકડ આવે તો ઉધાર બેંક ખાતે જમા. પણ આપણે આ કેસમાં ફર્નિચર ખરીદીને આપણી પાસે રોકડા પૈસા નથી. તો બદલામાં આપણે સામેવાળી પાર્ટીને કીધું કે ભાઈ મારા પાસે રોકડા નથી, શેર છે, ચાલશે અમારા શેર? એ કે હા, શેર બી ચાલશે. તો આપણે શેર આપ્યા. તો ધંધામાં સમજવા માટે વોટ ગોઝ આઉટ ક્રેડિટ, જાય તે જમા. ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. આ ક્વેશ્ચન તો અહીંયા કેટલા લખવા, પ્લસ નંબર ઓફ શેર કેટલા ઇશ્યુ કર્યા. આ ટોપિક છે આપણો. તો આની ગણતરી નીચે દઈ દો. કઈ રીતે ગણવાનું? તો નંબર ઓફ શેર ઇશ્યુ, કેટલા શેર ઇશ્યુ કર્યાની ક્વોન્ટિટી જોતી હોય તો એસેટની અમાઉન્ટ, એસેટનું જે પેમેન્ટ કરવાનું એની અમાઉન્ટ, એસેટ અમાઉન્ટ જે પે કરવાનું એટલે એને કન્સિડરેશન કહેવાય, વળતર જે ચૂકવવાનું એટલે એસેટ અમાઉન્ટ ટૂંકમાં, ડિવાઈડ બાય આપણે કઈ પ્રાઇઝે ઇશ્યુ કર્યા એ પ્રાઇઝ, ઇશ્યુ પ્રાઇઝ. ઇશ્યુ પ્રાઇઝ કેટલી છે દાખલામાં જો તો લખ્યું છે ઇશ્યુ એટ અ પાર. તો કયા ભાવે ઇશ્યુ કર્યા છે? 10 ના ભાવે. આપ્યા છે 10 રૂપિયા. કેટલા રૂપિયા ચૂકવવાના છે આપણે એસેટના? 50,000. તો તમને ક્વોન્ટિટી મળે. કેટલી ક્વોન્ટિટી આપવી પડશે? 5,000. ક્લોઝર ન લખી. 5,000 શેર ગયા. વોટ ગોઝ આઉટ ક્રેડિટ, ફેસ વેલ્યુ પ્રમાણે 10 તો 50,000. લો, આને કહેવાય આપણે શેર ઇશ્યુ કર્યા, બદલામાં રોકડા ન મળ્યા, એસેટ આવી. આ એટ પાર ઇશ્યુ કર્યા હતા. એસેટ તો આવી, બદલામાં જે શેર ઇશ્યુ કર્યા એટ પાર હતા. હવે બીજો ટોપિક લઈએ. માની લો એક્ઝામમાં ઘણીવાર આપણને આવું બી આપી દે એટ પાર નહીં, કે ફર્નિચર પરચેસ અગેન 50,000 માં જ કર્યું, 10 નો શેર પણ ઇશ્યુ એટ અ પ્રીમિયમ. તો આની જર્નલ લખવાનું કીધું તો ટોપિક હાલે છે આ છે ઇશ્યુ એટ અ પ્રીમિયમ. ચલો, તો જર્નલ પહેલા તો આપણને ખબર એસેટ ધંધામાં આવી. વોટ કમ્સ ઇન્ડિયા 50,000. શેર જાય તો જમા, વોટ ગોઝ આઉટ ક્રેડિટ. પણ તમે એવું બી શીખ્યા છો, શેર ઓલવેઝ કઈ પ્રાઇસે લખાય? ફેસ વેલ્યુ. જે ઉપરના રૂપિયા આવશે એ કયા નામે જાય? સિક્યુરિટી પ્રીમિયમના નામે લખાય. પણ હવે ક્વેશ્ચન થાય કોના નામે કેટલા લખવા? તો આ નંબર ઓફ શેર ગોતી લે તો ઓટોમેટિક ખબર પડી જાય. ચલો નંબર ઓફ શેર ગોતી લે, સૂત્ર તો ખબર પડી ગઈ આપણને. નંબર ઓફ શેર ઇશ્યુ. ચલો, એસેટના કેટલા રૂપિયા પે કરવાના છે? 50,000. આઈપી ઇશ્યુ પ્રાઇસ, ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. ઇશ્યુ કર્યા આપણે 25% પ્રીમિયમ, તો વત્તા 25%, 10 વત્તા 25%, 12.5 પર શેર. તો ક્વોન્ટિટી મળી ગઈ.
બોલો કેટલી? 4000. લો 4000 ક્વોન્ટિટી મળી. હવે લખી શકાય એમ. તો શેર ગયા, વોટ ગોઝ આઉટ ક્રેડિટ 4000, ફેસ વેલ્યુ કેટલી? 10, તો 40. હવે વિચારો, શેર આપ્યા 40000, એસેટ કેટલાની મળે? 50. તો ઓછા ચૂકવા ને આપણે, 50 ની બદલે 40000 ના શેર આપ્યા તો કંપનીને પ્રોફિટ થઈ ગયો, ફાયદો થઈ ગયો. નફા ખાતે જવા, નફાનું નામ શું છે? સિક્યુરિટી પ્રીમિયમ. 4000 શેર અને પર શેર 2.5 રૂપિયા પ્રીમિયમ છે. તો 4000 ગુણ્યા 2.5, 10000. લો આ બી થઈ ગયું. ચલો ફરીથી, શેર ડિસ્કાઉન્ટ થી ઇશ્યુ કરી શકાય? હા અને ના બે બંને છે, યાદ આવે ક્યાંક તો. આઈપીઓ ફર્સ્ટ સ્ટેપ, ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. સામાન્ય પબ્લિક ને તમે કોઈ દિવસ ડિસ્કાઉન્ટ થી ઇશ્યુ કરી શકતા નથી. આગળ બે દિવસ પહેલા પેપર એમાં એમસીક્યુમાં હતું. તો આપણે મટીરિયલમાં લખ્યું હતું કે શેર ડિસ્કાઉન્ટ થી ઇશ્યુ થતા નથી. હા એમ લખ્યું તો ત્યાં ટ્રુ ફોલ્સ હતું કે કંપની કેન ઇશ્યુ શેર એટ અ ડિસ્કાઉન્ટ ટુ એમ્પ્લોયી ટુ બોર્ડ ઓફ ડિરેક્ટર. તો આવી શકે? હા. એઝ પર કંપની એક્ટ 2013 લખ્યું છે તેમાં કે કંપની સ્વેટ ઇક્વિટી ઇશ્યુ કરી શકે ને એમ્પ્લોય, પણ સામાન્ય પબ્લિક, જનરલ પબ્લિકને ઇશ્યુ કરી શકતા નથી. તો એમસીક્યુમાં એ ટોપિક હતો. ચલો પાછો હવે નવો ટોપિક, ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ. ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ. ચલો ડિસ્કાઉન્ટ થી બારા પાડવાના છે. તો ફરીથી પહેલા પૈસા મળશે, બેંક અકાઉન્ટ ડેબિટ. આ આપણે સામાન્ય પબ્લિક નથી આપતા, એસેટ ના બદલામાં આપે છે, તો ડિસ્કાઉન્ટ થી બહાર પડે. ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. એસેટ 50 ની આપી. હવે કયા નામે કેટલા લખવા કેમ ખબર પડે? તો નીચે ગણતરી કરી દી. નંબર ઓફ શેર ઇશ્યુ, બોલો બેંક લખી નાખ્યો. ચલો ફર્નિચર અકાઉન્ટ ડેબિટ 50000 ટુ ઇક્વિટી શેર કેપિટલ. નંબર ઓફ શેર ગોતી લો. એસેટ નો પેમેન્ટ કેટલું છે? 50,000. પણ આ વખતે કઈ છે તમને ડિસ્કાઉન્ટ થી બહાર પડે 9.09%. તો 10 રૂપિયા ડિસ્કાઉન્ટમાં પૈસા ઓછા મળે તો માઇનસ 9.09%. તો એક શેરની વેલ્યુ મળશે 9.0909. આ ભાવ ઇશ્યુ કર્યા. તો ક્વોન્ટિટી આપણે આવી ગઈ 55. લો 5500 ના ભાવ હોય એટલે શેર જાય તો જવા, વોટ ગોઝ આઉટ ક્રેડિટ. શેર ઓલવેઝ કઈ પ્રાઇસે લખાય? ફેસ વેલ્યુ. 5500 ગુણ્યા 10, 55. હવે વિચારો, દેવાના હતા 50,000 અને આપ્યા કેટલા શેર? 55. વધારે આપી તો નુકસાન છે, ઓછા આપ્યા તો નફો થયો, વધારે આપ્યા તો નુકસાન કર્યું. ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ. આમને જ ખબર પડી જાય બે વચ્ચેનો કે ફાયદો. પણ ગણતરી બતાડવી હોય તો પર શેર 5500 અને પર શેર 0.0909 ડિસ્કાઉન્ટ છે. 10 રૂપિયાનો શેર 9.0909 માં, તો માઇનસ કરો 10 માંથી 9.0909 એટલે પોઈન્ટ તમારો જવાબ આવશે. 10 રૂપિયાનો શેર છે, પબ્લિક ને આપ્યો 9.0909, તો પર શેર ડિસ્કાઉન્ટ કેટલું કહેવાય? પોઈન્ટ કેવું ડિસ્કાઉન્ટ કહેવાય? હા તો લખ્યું મેં. તો 5500 ગુણ્યા 0.90 થઈ ગયા 5000. લો તો આવો થિયરીમાં ક્વેશ્ચન પૂછી શકે અથવા ક્વોન્ટિટી પૂછી શકે કે કેટલા નંબર ઓફ શેર ગોતા, ઈ ગોતી ગયો, અથવાની જર્નલ લખો, અથવા બંને ટોપિક આવી શકે કે જર્નલ બી લખી ગયો આના અને તમે નંબર ઓફ શેર બી ગોતી ગયો. તો આટલું પ્રેઝન્ટેશન આપી દેવાનું. ક્લિયર મુદ્દો? સરસ. ચલો એક દાખલો ફટાફટ રફલી ટ્રાય કરી દો ને.
તો અહીંયા લખી દો તમને. જેમ કે મશીન પરચેસ એસેટ નું નામ બિલ્ડિંગ રાખવી. ચલો બિલ્ડિંગ પરચેસ. ક્વોન્ટિટી જોતીશ મારે, જર્નલ મનમાં બોલી દેશો ચાલશે. બિલ્ડિંગ પરચેસ ફોર રૂપીસ 10 lakhs અને બદલામાં બાય ઇશ્યુ કર્યા. પહેલો કેસ ઇશ્યુ એટ અ પાર, જેની ફેસ વેલ્યુ છે ₹10, બદલામાં બાય ઇશ્યુ એટ અ પાર ફેસ વેલ્યુ ₹10. બીજો ક્વેશ્ચન, ક્વોન્ટિટી જોતી છે, બરાબર પ્રેઝન્ટેશન આપી દો કે ક્વોન્ટિટી કેમ ગોતાય. રફલી તો રફલી. અગેન બિલ્ડિંગ પરચેસ કર્યું ફોર ₹10 lakhs, પણ આ વખતે કહે છે બાય ઇશ્યુ એટ અ પ્રીમિયમ, અને આ વખતે કહે છે પ્રીમિયમ છે @20%, જેમની ફેસ વેલ્યુ ₹10 રાખેલ છે. અને ત્રીજો ઓપ્શન કે અગેન બિલ્ડિંગ પરચેસ ફોર ₹10 lakhs બાય ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ બી માની લો 20% રાખેલ છે, જેની બી ફેસ વેલ્યુ તો ₹10 જ છે. તો ત્રણેયમાં ક્વોન્ટિટી ફાઇન્ડ આઉટ કરવાની છે. લખજો રફલી તો રફલી, કારણ કે પેપર પૂરું નહોતું જો ઘણા સ્ટુડન્ટને 80 માર્ક્સનું માંડ લખાણ. કોઈ દી 100 માર્ક્સનું પેપર જ ન લખ્યું કેમ પૂરું થાય? લખવાનું કે પણ લખે નહીં તો શું કરવાના પછી? અને આપણે એક કિલો કીધું ગવર્મેન્ટને બહુ ગમતી રીત ખબર હે, ડેપ્રિસિએશનમાં એક મેથડ આપણો છેલ્લો દાખલો તો ત્યારે વારે વારે કહો તમને કે ગવર્મેન્ટને બહુ ગમતી રીત. જૂના સિલેબસ પ્રમાણે એ ચેપ્ટરમાંથી દાખલો આવે સમ ઓફ ડિજિટ ઓફ યર મેથડ. અને કેવો દાખલો પૂછ્યો ઇન્સ્ટિટ્યૂટે, અને એને મટીરિયલમાં જોશો કેટલું લખ્યું છે ખાલી. તો આપણે ઘણી વાર પ્રેક્ટિસ કરી હતી, વેચ્યું તો પ્રોફિટ લોસ ગોઈતો બધું ગોઈતું તેનું, એવો દાખલો પૂછી નાખ્યો. એટલે મહેનત કરતા રહેજો, સમય વેસ્ટ ના કરતા. જે મટીરિયલ તમને લેવડાવ્યું છે મટીરિયલમાંથી ક્યાંક વાંચજો. કયા વર્ષમાં કેટલી વાર પૂછાઈ ગયું બધું કામનું લખીને આપ્યું છે. આજે કઈ ટેસ્ટ છે એવી મને ખબર પડી કઈ? હા સરસ. ચલો ડેપ્રિસિએશનની ટેસ્ટ છે એવી બી ખબર પડી ગઈ. એટલે ઘણાને ખબર ન હોય તો ખબર પડી જાય કે આજે ટેસ્ટ હશે ડેપ્રિસિએશન. હા જો પાછો રેક્ટિફિકેશન છે ભાઈ. ચલો રેક્ટિફિકેશન રાખ્યું છે આપણે. કાલે પછી તમારો ટેસ્ટ રહેશે BRS, બેંક રિકોન્સિલેશન સ્ટેટમેન્ટ. એટલે 26-27 આવે કે બધું બેકઅપ થોડું થોડું આવી જાય. ચલો પહેલામાં 1 લાખ ક્વોન્ટિટી, બીજામાં અને ત્રીજામાં ઓકે. હવે જરૂરી નથી ફેસ વેલ્યુ 10 જ હોય, 1 બી હોઈ શકે, ₹2 હોઈ શકે, 5 બી હોઈ શકે, 20 બી હોઈ શકે, 50 બી હોઈ શકે, 100 બી હોઈ શકે. એટલે કોઈ કમ્પલસરી નથી ફેસ વેલ્યુ 10 જ હોય. તો આપણે મગજમાંથી એવું કાઢી બી નાખીએ કે ફેસ વેલ્યુ 50 છે, આ ₹1,00,000 છે. અહીંયા ફેસ વેલ્યુ 50 છે, એટલે ક્વોન્ટિટી પાછી મળી જાય ને. ₹1,00,000 બિલ્ડિંગ ખરીદ્યું, સસ્તું બિલ્ડિંગ હતું થોડું. એટલે મગજમાંથી આવો ક્વેશ્ચન દૂર થઈ જાય કે 10 જ હોય. એક્ઝામમાં બરાબર શબ્દ વાંચી લેવા. હવે ક્વોન્ટિટી ફટફટ ગોતી ગયો.
ચલો પહેલામાં 2000, સરસ. બીજામાં અને ત્રીજામાં ક્લિયર બધાને? હા, તો એવું પણ તમારે ક્યાંય લખવું એટલે લખીને આવજો કે ફેસ વેલ્યુ કોઈ પણ હોઈ શકે, ડિપેન્ડ્સ ઓન કંપની. 1, 2, 5, 10, 20, 50, 100, 200, 500, 1000 મજા આવે એટલી ફેસ વેલ્યુ રખાય. એ કંપનીના ચોઈસ હોય, બરાબર? એવો કોઈ નિયમ નથી કે એટલા જોવા. ચલો હવે આપણે કીધું એક મિલકતમાં શું થાય, આપણે આખી કંપની જ ખરીદી લેવી અને બદલામાં પેમેન્ટ કરી દેવી આપણે શેરથી. તો આ થિયરિકલ ટોપિક છે, બુક્સમાં ક્યાંય આપેલું નથી કે એના દાખલા, પણ સમજવા માટે આપણે એની જર્નલ બી લખવી તો એકવાર લખી શકાય, પણ આપણે એટલું બધું ડિટેલમાં જવું નથી. આપણે મેઇન ટોપિક આવશે થિયરિકલ, કે કોઈ કંપની આખી આપણે ખરીદવી. જેમ કે આવું થયું, ફ્લિપકાર્ટને કોણે ખરીદી લીધું? ફ્લિપકાર્ટ નામની કંપની છે, ઓળખો છો? જેમાં ઓનલાઈન તમે મંગાવો છો. આ એને ખરીદી લીધું કોઈ, કોણે? વોલમાર્ટે ખરીદી લીધું. કોણે ખરીદ્યું? વોલમાર્ટ. કેટલા હજાર કરોડમાં ખરીદ્યું? જરા સર્ચ કરજો કે 60,000 કરોડ છે, 70,000 કરોડ છે, કેટલામાં કંપની ખરીદી? તો ઓબ્વિયસલી માની લો, સમજવા માટે કહું, એક્ઝેક્ટ આંકડો નથી બોલતો, સમજવા માટે 70,000 કરોડમાં ખરીદી. તો વોલમાર્ટે ખરીદી લીધી. તો ફ્લિપકાર્ટ કંપની કોની કહેવાશે? હા, એ ઓર ચોખવટ કરું, 100% રૂપિયા નથી ચૂકવા, એટલે સર 51% સમથિંગ હિસ્સો લીધેલો છે. કેટલા ટકા હિસ્સો ખરીદો? 51%. ઉપરના તો હજી ફ્લિપકાર્ટ પાસે જ છે, બાકીના 49% ફ્લિપકાર્ટ અને બાકીના 51% વોલમાર્ટ પાસે. તો કંપની કોની કહેવાય? વોલમાર્ટની કહેવાય કે ફ્લિપકાર્ટની? ઓકે. જેની પાસે મેજોરિટી હોય, મેજોરિટી એટલે 50% કરતા હિસ્સો વધારે હોય, રિયલમાં એની પાસે ઓનરશિપ આવે, એટલે કે ડિસિઝન લેવાનો પાવર એની પાસે. કારણ કે આપણે શીખ્યા, કંપની હોય એમાં ચલાવવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટરની નિમણૂક કરવી પડે અને બોર્ડ ઓફ ડિરેક્ટર ચલાવે. બોર્ડ ઓફ ડિરેક્ટરની અપોઇન્ટમેન્ટ કોણ કરે? નિમણૂક શેર હોલ્ડર. તો ઓબ્વિયસલી 51% શેર મારી પાસે છે, તો નિમણૂક હું કહું એ થશે ને, મેજોરિટી મારી પાસે છે. હા, એટલે ટૂંક સાદી ભાષામાં કહેવાય કંપની એની છે. હવે મારો ક્વેશ્ચન, આ ટ્રક ને બધું છે એના ઉપર અધિકાર કોનો આવી ગયો? વોલમાર્ટ. તો વોલમાર્ટ શું કરશે? આ ટ્રકમાં પૈસા ભરી દે, 200-500 ટ્રક બોલાવશે, એમાં 70,000 કરોડ રૂપિયા અંદર ભરી દે રોકડા, અને આપી આવશે ને બંસલ સાહેબને, ફ્લિપકાર્ટના માલિકને. હે, ટ્રક ભરી ભરીને નહીં પૈસા મોકલે? એમાં હું વાંધો? ટ્રક ભરીને મોકલે તો રોડે ઉભા જ હોય ઘણા કે ટ્રક નીકળો નથી, કમણા ઝપેટો બોલે છે. તો રોકડાનો વહીવટ ન થાય તો સર ઓનલાઈન વહીવટ થઈ જતો હશે? ના, ઓનલાઈન બી વહીવટ ના થાય, હવાલા બી નહીં, આ શેરથી વહીવટ થઈ જાય. હા, બસ કે હવાલા, આ હવાલા સુરત વાળાની દેન છે, એટલે કે ઇન્ડિયા વાળાની દેન. ફોરેન વાળાના એ બહુ ઓછા લોકોને ખબર પડે હવાલા કોને કહે. ત્યાંની પબ્લિકને બહુ ઓછી ખબર પડે કે ચીટિંગ કેમ કરાય, ઓછા લોકોને બહુ ખબર પડે. આ બધી આપણા લોકોને ખબર પડે, કારણ કે આપણે ટેક્સ ચોરી કરવી છે આપણે ફટાફટ, કારણ કે લો આપણા બહુ વીક છે. લો તો નથી વીક, પણ લોને પાલન કરનાર વ્યક્તિ અથવા કરાવનાર વ્યક્તિ બહુ વીક છે. ચલો આપણે મુદ્દા ઉપર આવીએ. હવે મારો ક્વેશ્ચન છે, ગુડવિલ અને કેપિટલ રિઝર્વ. હવે આ ક્વેશ્ચન ક્રિએટ કરો. માની લો વોલમાર્ટે ફ્લિપકાર્ટને ખરીદ્યું અને બદલામાં પેમેન્ટ શેરથી આપે, તો ક્વેશ્ચન છે, ગુડવિલ ક્રિએટ થાય કે કેપિટલ રિઝર્વ ક્રિએટ થાય? તો આના માટેનું સૂત્ર છે, જો તમે પેમેન્ટ વધારે કરો, પેમેન્ટ એટલે કંપની ખરીદી પેમેન્ટ કરવું પડે ને. હા, જો પેમેન્ટ વધારે કરો, કોના કરતા વધારે? નેટ એસેટ. એનો મતલબ ફ્લિપકાર્ટની પાસે એસેટ હતી, સમજવા માટે 60,000 કરોડ, એટલે એસેટ મળી વોલમાર્ટને 60,000 કરોડ, અને પેમેન્ટ કેટલું આપ્યું? 70,000. તો વધારે પેમેન્ટ આપ્યું. જો વધારે, જો એસેટ મળે એની કરતા પેમેન્ટ વધારે આપે વોલમાર્ટ એટલે ખરીદનાર, તો ધંધામાં શું ક્રિએટ કરે? ગુડવિલ. બસ એટલું છે બુકમાં, નથિંગ એલ્સ.
કેપિટલ રિઝર્વ તો ઓબ્વિયસલી ઉલટું હોય સર, કે પેમેન્ટ કરતા એસેટ વધારે, ઉલટું બોલો તો એસેટ કરતા પેમેન્ટ ઓછું હશે. નેટ એસેટ સમજવા માટે, એસેટ તો 60,000 ને, પણ મંદી હોય તો કોઈક સસ્તી કંપની વેચી નાખે, તો પેમેન્ટ માત્ર 55,000 કર્યું, 55,000 નું પેમેન્ટ કર્યું. કેટલું ઓછું પેમેન્ટ કર્યું? હા, તો આમાં 5,000 કેપિટલ રિઝર્વ ક્રિએટ થયું. કે શું ક્રિએટ કર્યો? કેપિટલ રિઝર્વ. આમાં કેટલું પેમેન્ટ વધારે આપ્યું? તો 10,000 ગુડવિલ ક્રિએટ થઈ. સમજાણો ટોપિક? તો આ થિયરીમાં આવે કે એક કંપની બીજી કંપનીને ટેક ઓવર કરે, ખરીદે, એક્વાયર કરે, તો ધંધામાં શું ક્રિએટ કરે? ગુડવિલ કે કેપિટલ રિઝર્વ? તો શેના આધારે ડિસિઝન લેવાનું? કેટલું પેમેન્ટ કર્યું અને બદલામાં કેટલી એસેટ. પણ સર આ તો નેટ એસેટ લખીશ તમે, એટલે હું ખાલી એસેટ નથી લખી. તો તમને નેટ એસેટ કહી દો કોને કહેવાય? નેટ એસેટ બરાબર ટોટલ એસેટ. આપણે બેલેન્સ શીટમાં ટોટલ કરવી ને, એ ટોટલ એસેટ, એમાંથી માઇનસ કરવાનું આઉટસાઇડ લાયબિલિટી. એટલે માલિક સિવાયનો જે દેવો છે એમાંથી માઇનસ કરવાનું. જેમ કે આપણા દાખલા, બિલ્ડિંગ 30,000 નું, કેશ 50,000 ના, મશીન 20,000, ફ્લિપકાર્ટમાં એટલું પડ્યું છે. કરો સરવાળો, 30 + 50 + 20. હા, તો એસેટ, ટોટલ એસેટ આવી 1,00,000 રૂપિયા. તો કીધું ફ્લિપકાર્ટે ખાલી મિલકત નો લેતા જાવ, એટલે જવાબદારી બી થોડી લેતા જાવ, કારણ કે હવે કંપની તમારી થઈ ગઈ, તો જે છે એ બધું તમારું. તો એટલે લાયબિલિટી ક્રેડિટર છે એવું સમજો. 40,000 ના ક્રેડિટર પણ આપી દીધા. તો માલિક સિવાયની જવાબદારી એટલે ક્રેડિટર, આઉટસાઇડર, માલિક સિવાયના લોકો. તો ક્રેડિટરને મેં કેટલા ચૂકવ્યા? 40. તો ધંધામાં મને એક બાજુ લાખની મિલકત મળી, બીજી બાજુ લાખમાંથી 40,000 તો ક્રેડિટરને આપી દેવાના. તો મારી પાસે શું વધ્યું? હા, તો મારી પાસે વધ્યું એનો મતલબ ચોખ્ખી એસેટ, નેટ એસેટ, આટલા રૂપિયા મળે. અને 60,000 ના બદલામાં હું પેમેન્ટ કેટલો કરું ચેક કરવાનું. વધારે પેમેન્ટ કર્યું ગુડવિલ, ઓછું પેમેન્ટ કર્યું કેપિટલ રિઝર્વ. ક્લિયર ટોપિક? એટલો તો આવા ડેટા આપ્યા છે તમને, તો આવી એસેટ આપી હશે અથવા લખીને આપ્યું હશે ફોર્મેટમાં, નીચેની આટલી એસેટ છે, એટલે આઉટસાઇડ લાયબિલિટી છે. તો તમારે પહેલા નેટ એસેટ ગોતી લેવાની અને પછી કમ્પેર કરવાનું. તો મેં તમને થિયરીમાં લખીને આપ્યું છે, ગુડવિલ ક્યારે ક્રિએટ કરાય? પેમેન્ટ કરતા નેટ એસેટ કરતા પેમેન્ટ શું હોય? વધારે હોય. કેપિટલ રિઝર્વ ક્યારે ક્રિએટ થાય? નેટ એસેટ કરતા પેમેન્ટ ઓછો હોય. તો યાદ રહેશે ને? લખીને આપ્યું છે ઉપર મેં બધું. નો યાદ રહે તો ગુજરાતીમાં મને વર્ણન કરી આપો, કે ડિસ્ક્રિપ્શન કરી દો ત્યાં. ચલો, અને આ નેટ એસેટ કેમ ગોતવી એ પણ તમને લખીને આપેલું છે, જોઈ લો એકવાર. ચલો, હવે દાખલો જોઈએ. જેમ કે ધ્યાનથી જો, કેટલાની નેટ એસેટ આવી આપણને? 60,000. હવે પેમેન્ટ કરવું પડશે ને બદલામાં મારે. હવે પેમેન્ટ હું શેનથી કરીશ? તો ઓબ્વિયસલી હમણાં જ નહીં કીધું, રોકડા તો હશે નહીં આપણી પાસે, તો શેર આપી દો. કેટલા શેર આપ્યા સમજવા માટે તો દાખલો પાછળ બનાવ્યો કે કંપની ખરીદી કેટલા રૂપિયામાં? 60, અને બદલામાં પેમેન્ટ શેનથી કર્યું? શેરથી. ચલો, તો ધ્યાનથી જો, એસેટ આવી, આપણે હમણાં એક એસેટ ખાલી આવતી હતી, ઓલું ફર્નિચર ને બિલ્ડિંગ. આમાં જે આવ્યું એ બધું લખવાનું ડેબિટ. એસેટ અકાઉન્ટ ડેબિટ. કેટલામાં મિલકત ખરીદી? 60,000. આવે તો ઉધાર, અને પેમેન્ટ આપ્યું બદલામાં.
આ થિયરિકલ ટોપિક હવે પૂરો થયો. કેપિટલ રિઝર્વ, ગુડવિલ રિઝર્વ પૂરું. આ ટોપિક છે હવે બદલામાં હું પેમેન્ટ કરો એની જર્નલ હું લખો? એસેટ આવે તો ઉધાર અને શેર જાય તો જમા. તો ઇક્વિટી શેર કેપિટલ લખાવો. પેમેન્ટ કેટલાનું? એસેટ કેટલાની અને બદલામાં શેર બી કેટલા ઇશ્યુ કર્યા? 60,000. ચલો બોલો, કોઈ પ્રોફિટ લોસ થયો? સોરી, કોઈ સિક્યુરિટી પ્રીમિયમ કે ડિસ્કાઉન્ટ આવશે? ક્યારે આવે સિક્યુરિટી પ્રીમિયમ કે ડિસ્કાઉન્ટ? એસેટ કરતા પેમેન્ટ વધારે કે પેમેન્ટ કરતા બોલો તો શેર વધારે કે ઓછા આપો તો. આ નથી આવતું તમારે, ઉપર થિયરી આવે છે ખાલી, પણ આ સમજાવવા માટે લખ્યું. ચલો આ પહેલો કેસ કે જો આટલામાં ખરીદવું હોય અને પછી શેર થી પેમેન્ટ કર્યું હોય તો આવું લખાય. કેસ નંબર 2, પાછી એસેટ આવે, જે નામ આવે બધા લખવાના ડેબિટ. જેમ કે મશીન આવે, બિલ્ડિંગ આવે, કેશ આવે, જે આવે એ ઉધાર કરવાના. જેટલાની એસેટ આવી, ચલો પાછી 60,000 ની એસેટ આવી. પણ આ વખતે બદલામાં આપણે 70,000 માં કંપની ખરીદી અને 70,000 ના શેર આપ્યા. વોર્ડ વોઝ આઉટ ક્રેડિટ. શેર જાય તો જમા. કેટલા રૂપિયાના શેર આપ્યા? 70. મને ઓલો ફેસ વેલ્યુ લેવું નથી, પણ અગર હું ક્વોન્ટિટી ગોતી શકું તો કઈ નહીં, આપણે આમદન જોઈ લેવાનું. મિલકત કેટલાને આવી? ચીકવા કેટલા વધારે ચીકવા? તો એ ડિસ્કાઉન્ટ કહેવાય. ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ 10,000. ગુડવિલ વાળો ટોપિક ક્યારનો કહું છું પૂરો થઈ ગયો. આ થિયરિકલ ટોપિક છે, ક્યારનો તો બોલું છું. આવતા વર્ષે શીખવાનું આવશે. આપણે ખાલી અત્યારે એટલું, એસેટ આવે તો ઉધાર, બદલામાં પેમેન્ટ આપ્યું. શેર આપ્યા, વધારે શેર આપ્યા તો નુકસાન કર્યું. કેસ નંબર 3, આ વખતે કહે છે કંપની 55,000 માં ખરીદી. એસેટ અકાઉન્ટ ડેબિટ. તો હું એ નેટ એસેટ ને નથી સરખાવતો, કે પેમેન્ટ ને એસેટ ને સરખાવી ત્યાં ગુડવિલ કેપિટલ રિઝર્વ આવે. પેમેન્ટ ની વાતો પૂરી. હવે હું આ શેર આપું એની જર્નલ લખો છું. શબ્દમાં તફાવત દેખાણો. ઘણા અહીંયા બોલતા હતા ગુડવિલ, એને સમજાવું છું. ગુડવિલ કેમ નથી લખતો? ગુડવિલ કેપિટલ રિઝર્વ ક્યાં જોવાનું છે તમારે? પેમેન્ટ ને નેટ એસેટ હરખાવો ત્યાં. હું નેટ પેમેન્ટ એસેટ ની વાતો નથી કરતો અહીંયા. શેની વાત કરું? મિલકત ખરીદીને બદલામાં હું આપું છું, હા, તો એની જર્નલ લખો છો. ઓકે, તો શબ્દમાં ફરક દેખાવો જોઈએ. એસેટ અકાઉન્ટ ડેબિટ 60,000, પણ આ વખતે ઇક્વિટી શેર કેપિટલ કેટલાના આપ્યા? તો માત્ર 55,000 માં આપ્યા. તો બે વચ્ચેનો ગેપ 5. તો અહીંયા 5,000 કેપિટલ રિઝર્વ નથી લખવાનું. હું પેમેન્ટ ને નેટ એસેટ ને નથી સરખાવતો. શેની જર્નલ ની વાત કરું? શેર આપું એની વાત કરું છું. ચલો, શેર જાય તો જમા. વધારે આપ્યા કે ઓછા શેર? પેમેન્ટ ની વાત નથી કરતો, શેર ની વાત કરું છું. શેર ઓછા આપી તો સિક્યુરિટી પ્રીમિયમ, શેર વધારે આપી તો ડિસ્કાઉન્ટ. તો સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ કેટલા રૂપિયા? 5,000. તો આવતા વર્ષે તમારે ડિટેલમાં આવશે. જે ચેપ્ટર નું નામ છે અમલગમીશન અકાઉન્ટ. આ ચેપ્ટર આવતા વર્ષે 20 માર્ક્સ નું આવશે. આજે મેં અહીંયાથી છોડી દીધું, એ આવતા વર્ષથી ચાલુ થાય આ ચેપ્ટર ને આ બધું રિપીટ થાય. આજે ખાલી હિન્ટ હતી કે આવું આવતા વર્ષે ભણવાનું આવવાનું છે. ઇન્સ્ટિટ્યૂટ એટલી હિન્ટ આપી તમને. ઓકે, સરસ. ચાલો, તો અહીંયા જનરલી બસ તમારે જો આટલું આવવાનું છે, આટલું કે ગુડવિલ કેપિટલ રિઝર્વ થિયરી પ્રમાણે ગોતી ગયો. આની જર્નલ લખવા નથી આવવાની. બોલો, ખબર પડી? જર્નલ નહીં આવે. શું પૂછશે? થિયરીમાં શું પૂછશે? કે નેટ એસેટ એટલાની છે, પેમેન્ટ એટલાનો છે. તો બોલો, ગુડવિલ કે કેપિટલ રિઝર્વ? પેમેન્ટમાં હું એમ બોલું શેર આપ્યા, એમ શેરની વાતો અહીંયા થાય. શેર આપ્યા તો બોલો ડિસ્કાઉન્ટ કે પ્રીમિયમ? શેર આરે ડિસ્કાઉન્ટ પ્રીમિયમ હોય, શેર આરે ગુડવિલ કેપિટલ રિઝર્વ નો હોય. ઓકે,
નેટ એસેટ ગોતવી હોય તો મળે? દાખલામાં નથી આપ્યું નેટ એસેટ ગોતી શકાય? કેમ ગોતાય? ટોટલ એસેટ માંથી આઉટસાઇડ લાયબિલિટી માઇનસ કરી દે તો મળે. તો આટલું જ આવશે. પણ ભૂલથી કદાચ આવું પૂછી નાખ્યું, હવે એસેટ તો આવી ગઈ, ચલો બદલામાં શેર ઇસ્યુ કર્યાની જર્નલ લખો, તો આ બાજુમાં તો ઈ તો છે, આ એક એસેટ લાવતા તમે હાયરો નામ અને શેર આપ્યા જાય તો જમા. તો હમણાં 2 મિનિટ પહેલા શીખાઈનો એક ટોપિક છે. જો 55 ની બદલે શેર કેટલા આપ્યા? આ તો સિક્યુરિટી પ્રીમિયમ લખ્યો. 50 ની બદલે શેર કેટલા આપ્યા? તો ડિસ્કાઉન્ટ લખ્યું. તો બસ જર્નલ તો એની જ છે, જર્નલમાં કાંઈ ફરક નથી કર્યો. થિયરિકલ ટોપિક આ હતો. ચલો આવું ક્યાં થશે. હવે થિયરીના ટોપિક એટલે જે જર્નલના ટોપિક હતા એ પૂરા થયા. થિયરિકલ ટોપિક ઇન્સ્ટિટ્યૂટની બુકમાં બધું લખીને આપ્યું છે. હું ઉપરથી બધું તમને સમજાવું. કંપની કોને કહેવાય? પહેલા વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કંપની? તો કંપનીનો તમે લોમાં તો શીખાશો, કદાચ નથી શીખ્યા તો બોલી દઉં છું ડેફિનેશન. આર્ટિફિશિયલ પર્સન એટલે કે જે વ્યક્તિને આપણે કાયદા દ્વારા અસ્તિત્વ લાવ્યા. વ્યક્તિ એટલે અહીંયા કંપની, જેનું અસ્તિત્વ કોના દ્વારા લાવ્યા છે? કાયદા લખ્યો છે. આર્ટિફિશિયલ પર્સન બાય લો, કાયદા દ્વારા જેનો, એવી વ્યક્તિ એટલે એવી કંપની જેનું અસ્તિત્વ કોના દ્વારા લાવવામાં આવ્યું છે? કાયદા દ્વારા. અને પાછું કે વિથ અ પરપેચ્યુઅલ સક્સેશન. આ પરપેચ્યુઅલ શબ્દ ક્યારે આવ્યો હતો? ક્યાં આવ્યો હતો? લોમાં. અકાઉન્ટમાં ક્યાં આવ્યો છે? ક્યાં આવ્યો છે? બીઆરએસ માં યાદ હોય તો ત્રીજો દાખલો હતો. અડધા અંદર કે હા આકો તમે કહેતા હોય તો બરાબર જ હોય ને. ચેપ્ટર નંબર 4 ઇન્વેન્ટરી, 2 મેથડ થી પહેલી પરપેચ્યુઅલ ને પીરિયોડિક સિસ્ટમ યાદ આવ્યું હોય તો પરપેચ્યુઅલ નો મતલબ ત્યાં સમજાવ્યો હતો સતત કાયમી. આ તો લખ્યું હતું સતત પરપેચ્યુઅલ, સતત ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે. કદાચ એનો જે માલિક હશે એ કદાચ ડેથ થઈ જાય, પણ કંપની તો છતાં બી ચાલ્યા જ કરશે, કારણ કે નેચરલ પર્સન નથી. નેચરલ પર્સન હોય ને એનું ડેથ થાય. કાયદા દ્વારા જેનું અસ્તિત્વ આવ્યું એને કાયદા દ્વારા જ પૂરું કરી શકે, આમનામ પૂરું થાય નહીં. તો આખી ડેફિનેશન આર્ટિફિશિયલ પર્સન બાય લો અને પરપેચ્યુઅલ સક્સેશન એન્ડ કોમન સેલ. એનો મતલબ શું? તો જેને સિક્કો લગાવવાનો અધિકાર. હવે કંપની તરફ, કંપની વતી કોણ કામ કરે છે, કોની પાસે અધિકાર છે આ ડિસિઝન લેવાનો? તો ઓની સાઇન તો એવું જ હોય ને. તો સાઇન અને સિક્કો લગાવવા તો જે વ્યક્તિ હશે એની સાઇન, પણ સિક્કો એક જ હશે, પણ વ્યક્તિ બદલતો હશે તો એની સાઇન બદલા કરતી હશે. આવું ક્યાં જોયું? વ્યક્તિ સાઇન બદલા કરે, વ્યક્તિને એવું બધું. આ તો તમને બિલ્સ ઓફ એક્સચેન્જ શીખવાડ્યું હતું. એમાં બેરર પ્રોમિસરી નોટ કોણ બહાર પાડે? તો ઓલે તમારા માંથી ઓલે યાદ કરો દાન લીધું તો કે થોડીક નોટો લાવો બધા, તો એના બધામાં અલગ અલગ નોટ હતી, એમાં બધામાં સાઇન નીચે અલગ અલગ હતી. સિક્કો આરબીઆઈ નો એક જ હોય, પણ ઈ દિવસે જે વ્યક્તિ એ ચલાવતો હશે આરબીઆઈ ને, એટલે એના જે ગવર્નર હશે એની સાઇન હોય. તો વ્યક્તિ તો ધંધામાં બદલા કરશે, પણ કંપની તો એક ને એક છે. તો આ કંપનીનો એક સિક્કો આપવામાં, એને ઇંગ્લિશમાં શું કહેવાય? કોમન સેલ, એટલે સ્ટેમ્પ ટૂંકમાં વાત કરું છું. તો આ ડેફિનેશન લખી દેવાનું. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કંપની, આટલું લખી દેવાનું સિમ્પલ. હવે આ શું છે સર? ઓથોરાઇઝ શેર કેપિટલ. એટલે હું ઓથોરાઇઝ શેર કેપિટલ એટલે ઓથોરિટી એટલે હા, તો કંપનીની સત્તાવાર થાપણ, સત્તાવાર મૂડી, આવું કઈ 11 વારમાં આવતું. ના ના સર, એટલું બધું નથી યાદ, મને ગજની સિસ્ટમ છે સર. ચલો, તો ઓથોરાઇઝ શેર કેપિટલ નો મતલબ સત્તાવાર થાપણ એટલે કંપની પોતાના આયુષ્ય દરમિયાન, લાઈફ ટાઈમ દરમિયાન મેક્સ ટુ મેક્સ કેટલા શેર ઇસ્યુ કરી શકે એવું જે જગ્યાએ લખ્યું હોય. એ કઈ જગ્યાએ લખ્યું હોય? MOA, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. તો એની અંદર લખ્યું હોય કે કંપની એના આયુષ્ય દરમિયાન મેક્સ ટુ મેક્સ કેટલા શેર બહાર પડે. તો મેક્સ ટુ મેક્સ શેર એને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓથોરાઇઝ શેર કેપિટલ. સમજવા માટે કંપની પાસે 1 લાખ શેર બહાર પાડવાની પરમિશન છે.
તો આ 1 લાખ ક્વોન્ટિટી ક્યાં ગોતવા જવાની આપણે? કે આ માની લો સમજવા માટે કાલે નવી એક કંપની માની લો માર્કેટમાં આવે છે જેનું નામ છે હોટલ લીલા કે ઈલા. ઓળખો છો હોટલ લીલાને? આ 7 સ્ટાર હોટલ છે, 7 સ્ટાર, 5 સ્ટાર 2 સ્ટાર ની વાત નથી કરતો. આઈટીસી નામ સાંભળ્યું? હાલો આઈટીસી બિંગો ટેડે મેડે ઓલા ખાઓ છો તમે ઓલા ફરફરિયા રિશેષમાં ઓલા પડીકા, હાલો બિંગો ટેડે મેડે આ એનો માલિક છે. હા આઈટીસી ના ચોપડા લખવા માટે ઓલા ક્લાસમેટ ના લ્યો છો, અથવા કોઈનો હમણાં સ્ટાર્ટિંગ થાય તમારું ઇન્ટરનલ ટેસ્ટ ચાલુ થાય ને પછી ઓલો રાઉન્ડ ટેસ્ટ ચાલુ થાય, જેના રેન્ક પડશે એમાં તમને ગિફ્ટ આપવામાં આવે. તો જેને ગિફ્ટ આવશે એમાં ચોપડા ને એવું આવશે, પેન ને એવું. તો આઈટીસી નામની કંપની છે. પછી આમાંથી ઘણા લોકોને ખબર હોય તો ઓલી એક સિગરેટ આવે છે, ખબર હોય તો લે નામ છે કઈ નોબેલ વિલ્સ નામની સિગરેટ આવે છે, બરાબર છે. તો ચાર પાંચ અલગ અલગ કંપનીની સિગરેટ આવે છે. એમાં એક સિગરેટ આવે છે એ આપણે આઈટીસી ની છે. તો આઈટીસી ની જ આ બ્રાન્ડ છે હોટલ લીલા 7. ઓબામા જ્યારે આપણે કેમ અત્યારે ટ્રમ્પ છે અમેરિકાના, એની પહેલા હતા એ ઓબામા. તો ઓબામા જ્યારે અહીંયા ઇન્ડિયામાં આવ્યા હતા ફર્સ્ટ ટાઈમ પહેલી વાર, ત્યારે આ હોટલમાં રોકાણ, હોટલ લીલા. એક્ઝામ આવશે ઓબામા આવ્યા ત્યારે કઈ હોટલમાં રોકાણ હતા? તો સમજવા માટે બરાબર સાંભળો. આ લિસ્ટેડ કંપની છે, પણ આ પહેલી વાર જ્યારે આઈપીઓ લાવ્યા હશે અને માની લો મારે આઈપીઓ ભરવો હશે તો મારે ચેક કરવું છે કે આ કંપની મેક્સિમમ કેટલા શેર બહાર પાડશે. તો મારે ક્યાં ગોતવા જવાનું? તો આ કંપનીનું શું ગોતી લેવાનું? મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. તો ત્યાં મને મળી જાય. અને આ લાખને ઇંગ્લિશમાં કયા નામથી ઓળખાય? ઓથોરાઇઝ શેર કેપિટલ. ચલો પછી ઇશ્યુ શેર કેપિટલ એટલે શું? જેમ કે ઓથોરિટી એટલી હતી, ઓથોરિટી શેર કેપિટલ ઇશ્યુ કરવાની એટલી જ છે. ઓથોરિટી બરાબર, ઓથોરાઇઝ નથી બોલ, ઓથોરિટી. કંપનીમાં એટલી ઓથોરિટી છે. હવે આ કંપનીને એવું લાગે પૈસાની જરૂર, કંપની નીડ મની, કંપનીને પૈસાની જરૂર પડે, તો કંપની આમાંથી થોડા શેર ઇશ્યુ કરે. ઓથોરિટીમાંથી ઓથોરાઇઝ શેર કેપિટલ એમાંથી ઇશ્યુ કર્યા. માની લો 1 લાખ શેર ઇશ્યુ કરી દીધા. તો આને ઇંગ્લિશમાં શું કહેવાય? કંપની શેર ઇશ્યુ કરે તો એને ઇશ્યુ શેર કેપિટલ. ક્વોન્ટિટીમાં બી મળે, અમાઉન્ટમાં બી. ગુણ્યા પાછળ શેરની પ્રાઇસ લખી દો તો રૂપીસમાં આન્સર મળે. ક્વોન્ટિટીમાં જો આ સિમ્બોલ કાઢી નાખવાનો તો ક્વોન્ટિટીમાં મળે. ચલો, તો જેટલા કંપની પબ્લિકને શેર ઇશ્યુ કરે એને ઇંગ્લિશમાં કેવું કેપિટલ કહેવાય? ઇશ્યુ શેર કેપિટલ. તો એક્ઝામમાં ઓર ક્વેશ્ચન, કંપની નીડ all share issue, all authorized share issue at a one shot. એક સાથે કંપનીએ કમ્પલસરી છે આ ઓથોરાઇઝ શેર બધા જ એકહારે ઇશ્યુ કરવા? નહીં. કંપની એના પાર્ટમાં ઇન્સ્ટોલમેન્ટમાં બહાર પાડે. જેમ જેમ મની રિક્વાયર, આ બોલો છે બધું ઇંગ્લિશમાં લખેલો છે. ઇન રિક્વાયરમેન્ટ, જેમ જેમ જરૂર, ઇન્સ્ટોલમેન્ટમાં ઇશ્યુ કરે. જેમ કે મારે 50,000 સમજવા માટે 5 લાખ રૂપિયાની જરૂર પડી. એક શેરની વેલ્યુ 10 રૂપિયા છે, તો મારે 5 લાખ રૂપિયાની જરૂર છે. જો હું બધા બારા પાડતો 1 લાખ ગુણ્યા 10 તો 10 લાખ મળે. મારે 10 લાખની જરૂર જ નથી પૈસા, તો જેટલાની જરૂર પડી એટલા શેર બારા પાડો. તો આમાંથી કેટલા બારા પાડો? 50. એક શેરની પ્રાઇસ 10, 50,000 ગુણ્યા 10, 5 લાખ મળી. હવે નેક્સ્ટ મને પાછા માની લો ફ્યુચરમાં 2, 5, 10 વર્ષ પછી ઓર 3 લાખની જરૂર પડી, તો પાછા બીજા 30,000 બારા પાડીશ. એટલે જો ઇન્સ્ટોલમેન્ટમાં બારા પાડ્યા 10 શેર, 30,000 ગુણ્યા 10, 3 લાખ. બરાબર? તો એવું જરૂરી નથી કે આજને આજ ઇન પ્રેઝન્ટ
ઇન વન શોટ એક હારે જ બધા બહાર આવે. ફ્યુચરમાં જેમ જેમ મની રિક્વાયરમેન્ટ હશે એમ આમાંથી ઇસ્યુ થઈ શકે. હા બોલો. હા કરી શકે ને, અવસાન પછીના ચેપ્ટર બોનસ શેર ઇસ્યુ એમાં એ પણ શીખશો હમણાં. ચલો ક્યારે ચેન્જ કરી શકાય એના માટે શું આપણે નિયમ છે, કઈ રીતે એને ફૂલફિલ કરવાના, હમણાં થોડી વાર પછી જ આપણે વચ્ચે લઈ પણ લઈએ. પેલા આટલું જોઈએ. 1 લાખમાંથી 50,000 બહાર આવે, રાઉન્ડ ફિગર ન આવે એટલે 60,000 કરી દો. ચલો 1 લાખ શું હતા આપણા ઓથોરાઇઝ શેર કે એમાંથી કેટલા ઇસ્યુ કર્યા 60,000, તો 60,000 ને કહેવાય ઇસ્યુ શેર કેપિટલ. ચલો હવે નેક્સ્ટ સબસ્ક્રાઇબ શેર કેપિટલ. આનો મતલબ શું? સબસ્ક્રાઇબ તો માની લો 60,000 મેં તો 12 પાડ્યા, પણ પબ્લિકે 60,000 પેલા લીધા કે નહીં? તો તમને કે હા અમારે તો 70,000 જોઈએ છે, તો 70,000 ને સબસ્ક્રાઇબ ન કહેવાય. કે તમે શીખ્યા હોય ને વધારાની અરજીના પૈસા તો પાછા આપવા પડે, મેક્સ ટુ મેક્સ આટલા છે. તો 70,000 ન બોલે, ભલે અરજી મળે આમાંથી વધારાના પાછા જ દે ક્વોન્ટિટી. તો કોને કહેવાય? સબસ્ક્રાઇબ શેર કેપિટલ. જેટલા આપણે ઇસ્યુ કર્યા એટલા જ પબ્લિક દ્વારા સબસ્ક્રાઇબ થવા જોઈએ અને આપણા દ્વારા પાછું એને એલોટ પણ કરેલા હોવો જોઈએ. શું કરેલા હોવો જોઈએ? એલોટ. એલોટ જ ન કરવી તો એની પાસે શેર ક્યાંથી થાય? તો શબ્દ શું આવ્યો? કોને કહેવાય? સબસ્ક્રાઇબ શેર કેપિટલ. આપણે ઇસ્યુ બી કર્યા હોય કંપની દ્વારા, કંપનીને એની અરજી પણ મળી હોય, એપ્લિકેશન લખી દો એટલે જલ્દી દેખાય. એપ્લિકેશન બી રિસીવ થયું હોય અને આ એપ્લિકેશનના શેર કંપની દ્વારા શું થયેલા હોવો જોઈએ? અલોટ થયેલા હોય. તો જેટલા કંપની દ્વારા એલોટ થાય એને કહેવાય સબસ્ક્રાઇબ શેર કેપિટલ. શબ્દ મહત્વનો હતો. જે શેર કંપનીએ ઇસ્યુ કર્યા ઈ શેર કંપનીને પબ્લિક દ્વારા શું થયા હોવો પડે? એપ્લાય થવા. અને એપ્લાય થયેલા શેરને કંપનીએ શું કર્યા હોવો જોઈએ? એલોટ. તો એને કહેવાય તમારું સબસ્ક્રાઇબ શેર કેપિટલ. 70,000 ની અરજી મળી, ચાલો તો 70,000 ને કહી દો સબસ્ક્રાઇબ શેર કેપિટલ. મેં ઇસ્યુ તો 60,000 જ કર્યા, તો મેક્સ ટુ મેક્સ કેટલા અલોટ કરીએ કે? તો આને 70,000 ને ન કહેવાય. તો કંપની દ્વારા જેટલા એલોટ થાય એને કહેવાય. તો 70 માંથી 10 તો એલોટ થાય જ નહીં, તો 60 ને જ મેક્સ ટુ મેક્સ બોલીશ. ચલો એટલે સીધું આપણે લખ્યું 60. તો શબ્દ કામના હતા. ઓકે, ધ્યાન આફ્ટર બીજું શું રાખ્યું છે? કોલ્ડ અપ ને પેડ અપ. એટલે હું કોલ્ડ અપ, જેમ કે સમજવા માટે આપણે 60,000 શેર બહાર પાડ્યા. એક શેર 10 રૂપિયાનો, ધ્યાન ત્યાં મળો, એક શેર તો 10 રૂપિયાનો છે. સબસ્ક્રાઇબ 60,000 જ થયા અને આપણે એલોટ બી 60,000 કર્યા છે. પણ હવે હપ્તા પૈસા માંગશું ને, પૈસા તો દો. શેર તો તમે અરજી કરી, પર શેર આપણે અરજી વખતે 3, અલોટમેન્ટ 5, ફાઇનલ કોલ 3 એમ માંગશું હપ્તે હપ્તે. માની લો મેં 10 રૂપિયાનો શેર ને 10 રૂપિયા માંગી લીધા, 10 રૂપિયા જ માંગી લીધા, તો 60,000 ગુણ્યા 10, 60,000 ગુણ્યા 10, 6 લાખ ને કોલ્ડ અપ કે મેં માંગ્યા છે. માની લો 10 નો શેર છે પણ આમાંથી માંગ્યા માત્ર મેં 4. આ માંગ્યા એને કે ઇંગ્લિશમાં કોલ્ડ અપ, મંગાવ્યું કોલ્ડ અપ. તો હવે 60,000 ગુણ્યા 10 ને કોલ્ડ અપ કહેવાય. હવે 10 ફેસ વેલ્યુ છે, ફેસ વેલ્યુ ન જો ને, ફેસ વેલ્યુ માંથી માંગ્યા કેટલા? તો 60,000 શેર 10 માંથી કેટલા મંગાવ્યા? 4. તો 4 રૂપિયાને કોલ્ડ અપ કહેવાય. ટોટલ પ્રમાણે વાત કરો તો 60,000 ગુણ્યા 4 તો 2,40,000 ને કોલ્ડ અપ કહેવાય. માની લો 9 રૂપિયા મંગાવ્યા, 9 રૂપિયા, તો 60,000 ગુણ્યા 9 તો 5,40,000 ને ક્યાં કોલ્ડ અપ કેપિટલ. ખબર પડી ક્યાં? ચલો મંગાવ્યા પણ લોકો મે બી આપે તે નો આપે, તો પેડ અપ કોને કે? પેડ અપ કેપિટલ. મંગાવ્યા અને મળ્યા, ફરીથી શબ્દ બહુ કામ નો બોલે, મંગાવ્યા અને મળ્યા, અને કોલ્ડ અપ કેપિટલ એન્ડ પેડ અપ કેપિટલ બંને થઈ ગયું. મંગાવ્યા એટલે કોલ્ડ અપ, મળી ગયા એટલે પેડ અપ. જેમ કે આપણે કેટલા મંગાવ્યા? 9,
અને પબ્લિકે મને 9 રૂપિયા આપી બી દીધા, તો 60,000 ગુણ્યા 9 એને કોલ્ડ અપ કહેવાય. અને મળ્યા પણ કેટલા? 60,000 ગુણ્યા 9 તને પેઇડ અપ કહેવાય. પણ હવે આમ બોલું તો કોલ્ડ અપ બોલો પેલા. કોલ્ડ અપ 60,000 ગુણ્યા 9 એટલા મંગાવ્યા પણ એટલા મળ્યા નહીં, તો પેઇડ અપ કોને કે? મળ્યા એને. તો 60,000 ગુણ્યા 8 તો કેટલા? નો મળ્યા. પર શેર વાત કરો તો 1 રૂપિયો, ટોટલ વાત કરો તો ગુણ્યા 60,000 તો કેટલા થઈ ગયા? તો 60,000 ને કે કોલ ઇન એરિયર, મંગાવ્યા પણ નો મળ્યા. યાદ આવ્યું કઈ? હા, તો કોલ ઇન એરિયર બોલે. કોલ ઇન એરિયર કે જે હપ્તાના મંગાવ્યા મળી ગયા એને તો પેઇડ અપ બોલીશ. મંગાવ્યા અને નો મળ્યા તો એને હું બોલીશ? કોલ ઇન એરિયર. તો 1 રૂપિયાને કહેવાય કોલ ઇન એરિયર. હવે નેક્સ્ટ પોઈન્ટ, ધ્યાનથી જો પાછા. 7 રૂપિયા મંગાવ્યા કેટલા? 7. એમાંથી પબ્લિકે 5 રૂપિયા આપી દીધા, તો કોલ ઇન એરિયર કેટલું કહેવાય? મંગાવ્યા કેટલા, એમાંથી મળ્યા કેટલા, કેટલા નો મળ્યા? નો મળ્યા એને કોલ ઇન એરિયર કહેવાય. અને રૂપિયા ટોટલ પ્રમાણે કહો તો 60,000 ગુણ્યા 2, અને પેઇડ અપ ટોટલ પ્રમાણે વાત કરો તો 60,000 ગુણ્યા 5 બોલો કેટલા? 3 લાખ. ખબર પડી? કોલ્ડ અપ નો મતલબ મંગાવો, પેઇડ અપ નો મતલબ પબ્લિક દ્વારા ચૂકવવાનો, અને નો મળ્યા એને ઇંગ્લિશમાં કહો કોલ ઇન એરિયર. હવે ધ્યાનથી જોજો. મંગાવ્યા 7, અમુક લોકોએ 9 રૂપિયા દીધા, તો હવે કોલ ઇન એરિયર કેટલું કહેવાય? અરે 7 ની બદલે 9 મળ્યા. જોત ખરી કેટલા મળવાના બાકી? મળવાના બાકી ને વધારે આપી દીધા, તો આને કોલ ઇન એરિયર નો બોલાય, કોલ ઇન એડવાન્સ. હવે અમુક સ્ટુડન્ટને જ્યારે સ્ટાર્ટિંગમાં હતું ઓલો ઓવર સબસ્ક્રાઇબ વખતે કે સર આને અગાઉથી મળેલા નો કે ના કહેવાય. કેમ નો કહેજો? એનો આન્સર મંગાવ્યા કેટલા અને એના કરતા વધારે રૂપિયા મળે પર શેર તો એને કે આપણે તો અરજી વખતે 3 મંગાવ્યા, 3 રૂપિયા મંગાવ્યા હતા, અને પબ્લિકે અરજી વખતે 3 જ આપ્યા હતા. ક્વોન્ટિટી એને વધારે આપી હતી. અરજી વખતે ક્વોન્ટિટી વધારે, 3 ની સામે 3 પર શેર. જો માંગ્યા કેટલા અને મળ્યા બી કેટલા? 3. તો આને કોલ ઇન એડવાન્સ નો કહેવાય. આમ હોત અરજીના માંગ્યા કંપનીએ 3 રૂપિયા અને પબ્લિકે અરજી સાથે 3 ની બદલે 5 આપી દીધા, તો કોલ ઇન એડવાન્સ કહેવાય. શબ્દ ખબર પડી ક્યાંથી બોલ્યો છું? કોલ ઇન એડવાન્સ. ક્વોન્ટિટી લખી નથી મેં. જો પર શેર અરજી વખતે કેટલા માંગ્યા અને પબ્લિકે અરજી સાથે આપ્યા કેટલા? પર શેર વાત કરો, ક્વોન્ટિટી લખી નથી મેં. તો આને ઓવર સબસ્ક્રાઇબ નો કહેવાય. તો મેં તમને કીધું તો યાદ, ઓલો ઓવર સબસ્ક્રાઇબ, અંડર સબસ્ક્રાઇબ, ફુલ્લી સબસ્ક્રાઇબ એ પૈસાના આધારે ડિસિઝન લેવાય. આવું સમજાવતું યાદ છે? હા હાકો તમ તારે હાકો. આ તો ક્વોન્ટિટી પ્રમાણે છે. ક્વોન્ટિટી હા, તો આ ઓવર સબસ્ક્રાઇબ નો કેસ નથી. તો વધારે ઓછા આપણે અમાઉન્ટ પ્રમાણે ડિસાઈડ કરતા. અમાઉન્ટ છે. જો 3 રૂપિયાની સામે કેટલા રૂપિયા પબ્લિકે આપી દીધા, તો આને મંગાવ્યા એટલા કોલ્ડ અપ કહેવાય. અને પબ્લિકે આપ્યા 5, તો મંગાવ્યા એટલા મળ્યા એને કોલ્ડ અપ એન્ડ પેઇડ અપ કહેવાય. નહોતા મંગાવ્યા એના બી મળી ગયા તો એને એડવાન્સ કહેવાય. તો 5 રૂપિયામાં 3 રૂપિયાને પેઇડ અપ કહેવાય. કેમ પેઇડ અપ? 3 મંગાવ્યા એટલા તો લેવાના જ હતા, તો એને પેઇડ અપ. 2 મંગાવ્યા હતા તો બી મને મળ્યા, તો આ 2 રૂપિયાને શું કહેવાય? કોલ ઇન એડવાન્સ. સમજાણો મુદ્દો? ઓકે, સરસ. ચલો હવે આ શું છે સર? આ બે ને એક આ ને આ 2 બાજુમાં ક્યાંક લખ્યું શું છે? ચલો કોલ ઇન એરિયર પહેલા. માની લો હપ્તો મંગાવ્યો, અલોટમેન્ટ નો હપ્તો મંગાવ્યો. એ વ્યક્તિએ કીધું, મિસ્ટર એક્સ નામના વ્યક્તિએ, કે અત્યારે પૈસા મારી પાસે નથી, એક કામ કરો ને, ફાઇનલ કોલ નો હપ્તો મંગાવશો ને 2-3 મહિના પછી, ત્યારે બંને હારે આપી દે. ફાઇનલ કોલ ના બી આપી દેશ
અને અલોટમેન્ટના બાકી એ પણ આપી દેશે 2-3 મહિના પછી. મફતમાં 2-3 મહિના કોઈ સમય આપશે નહીં. કંપની કોલ ઇન એરિયર ઉપર વ્યાજ વસૂલ કરશે. વસૂલ કરવો એને ચાર્જ કરવું કહેવાય. શું કર્યું કહેવાય? ચાર્જ. તો કંપની કેટલું ઇન્ટરેસ્ટ ચાર્જ કરી શકે કોલ ઇન એરિયર ઉપર? આ MCQ માં આવી શકે વારે વારે. મેક્સ ટુ મેક્સ 10% પર એનમ. ટેબલ F પ્રમાણે. કયા ટેબલ પ્રમાણે? F. ટેબલ F નો મતલબ લિસ્ટ આપ્યું હોય. કંપની એક્ટ 2030 એમાં કંપનીનું લિસ્ટ હોય. એમાં ટેબલ F નામનું લિસ્ટ ટેબલ એટલે બનાવ્યું હોય. આમ એમાં બધું લખ્યું કે આટલું હોય તો આનો આ રેટ, આટલા હોય તો આનો આ રેટ, એમ રેટ લખ્યો. તો ટેબલ F માં રેટ લખેલો છે કે કોલિંગ એરિયર ઉપર મેક્સ ટુ મેક્સ કેટલા ટકા વ્યાજ ચાર્જ કરી શકાય? 10%. આના કરતા ઓછા હોઈ શકે? ઓછા હોઈ શકે 2%, 5%, 8%, મેક્સ ટુ મેક્સ 10%. વધારે ન લઈ શકાય. અને પ્લસ બોર્ડ ઓફ ડિરેક્ટરની એવી પરમિશન હોય જેના આર્ટિકલ્સમાં તો એ વેવ ઓફ પણ કરી શકે. વેવ ઓફ કરવું એટલે જતું કરવું. તો વ્યાજ જતું પણ કરી શકે બોર્ડ ઓફ ડિરેક્ટર. ક્યારે? એના આર્ટિકલ્સમાં બોર્ડ ઓફ ડિરેક્ટરને ઓથોરિટી હોય તો. ફરીથી બોલો શબ્દ. પહેલા ટેબલ F માં કીધું કોઈ હપ્તો ના ચૂકવે, લેટ ચૂકવે, ટૂંકમાં ચૂકવશે તો કરી પણ લેટ, તો એની પાસેથી કેટલું ઇન્ટરેસ્ટ ચાર્જ કરી શકાય? 10% નો બોલતા કોઈ આખું બોલજો. મેક્સ ટુ મેક્સ 10%. ઓર ઓછું ચાર્જ કરી શકાય? હા. વેવ ઓફ કરી શકાય એટલે જતું કરી શકાય? હા. કોણ જતું કરશે? બોર્ડ ઓફ ડિરેક્ટર. ક્યારે? એના આર્ટિકલ્સમાં પહેલા એને પરમિશન, ઓથોરિટી હોય તો. જો બોર્ડ ઓફ ડિરેક્ટરને એમાં ઓથોરિટી ન આપ્યું આર્ટિકલ્સમાં તો એ જાતે દોઢા થઈને વેવ ઓફ કરી શકે ને હું મારા આપી દઈશ તો વાત અલગ છે. એમ કે આનપા કોઈ નહીં લેતા, હું એને આપી દઈશ તો બરાબર છે. કંપનીને તો મળે છે ને, તું આપ, ક્યાં આપે? ચલો કોલિંગ એડવાન્સ ઉપર તો એમાં બી કીધું ટેબલ F માં અલાવ અલ્લુ અર્જુન આવે ને એમ અલાવ અર્જુન આવે. ચલો તો આ MCQ છે. કોલ ઇન એરિયર ઉપર ઇન્ટરેસ્ટ શું કરે કંપની? ચાર્જ. અને ચાર્જ કરે તો ઇન્કમ કહેવાય કંપની માટે. કંપની માટે શું કહેવાય? ઇન્કમ. એટલે કોલ ઇન એરિયર ઉપર કંપની જે વ્યાજ વસૂલ કરે એ કંપની માટે શું કહેવાય? ઇન્કમ. તો કોલ ઇન એડવાન્સ ઉપર કંપની વ્યાજ અલાવ કરશે. મેક્સ ટુ મેક્સ કેટલા ટકા? 12%, 12% પર. અને કંપની વ્યાજ અલાવ આપશે. કંપની વ્યાજ આપે તો કંપની માટે શું કહેવાય? એક્સપેન્સ. ખર્ચ કે નુકસાન કહેવાય કંપની માટે. તો આ બધી MCQ માં ટ્રુ ફોલ્સ માં આવતા ક્વેશ્ચનની થિયરી બોલું છું. મેક્સ ટુ મેક્સ 12%. ઓછું લઈ આપી શકાય? હા. આની કરતા વધારે ન થાય, ઓછો છે. આમાં પરમિશન નથી બોર્ડ ઓફ ડિરેક્ટરને કે વ્યાજ આપવાનું છે એ જતું કરી શકે, કે હું મારું પરમિશન ને ડિસિઝન આપું છું કે તારું વ્યાજ જતું કરું છું, જા. અરે આપણે વ્યાજ લેવાનું નથી, દેવાનું. તો આપણે એમ કે હા હું તારું વ્યાજ જતું કરું છું, જા, તાર નહીં લેવાનું. કઈ વસ્તુ જતી કરી શકે? આપણી હોય. હમણાં હું કહું નીચે તમારી જેટલી ગાડી પડી છે એ હું તમને આપી દઉં છું, જાઓ, જતી કરું છું ગાડી. તમે કહો તમે ક્યાંથી જતી કરતા? અમારી જ છે ઓલરેડી ગાડી, તમારું કઈ નથી એમાં. હા, એક તમારું હળી ગયેલું સ્પ્લેન્ડર છે એ આપો તો બરાબર છે, અમારે એ કામ રાખશે. નહીં એમ નહીં કે ઓલી 4 વ્હીલ છે એ આપો તો કામ. નાનું હું કામ માંગવું તો કે એ આપી દો તો અમારે કામ થાય. હા, અડધા તો બેટરી વાળી માંગે ઓલી છે એ આપો. અહીંથી કોઈક બોલ્યું આઈક્યુબ આપો, બધું છે તારું જ છે ભાઈ, લઈ જાવ છે. ચલો કોલ ઇન એરિયર, કોલ ઇન એડવાન્સ. ચલો મને વ્યાજની ગણતરી ને વ્યાજની જર્નલ આપો. ચલો હું દાખલો બનાવું છું, બરાબર જો. માની લો કંપનીએ 10,000 શેર ઇસ્યુ કર્યા, બરાબર જોજો. ફેસ વેલ્યુ 10 રૂપિયાની જ છે, એટ પાર ઇસ્યુ કર્યા છે, બરાબર જોઈ લો. અરજી બી 10,000 જ રિસીવ થઈ. કેવો સબસ્ક્રાઇબ છે? એપ રિસીવ. ચલો આટલી અરજી મળે.
ઇસ્યુ એટ અ પાર, 10 રૂપિયાની ફેસ વેલ્યુ છે. કંપનીએ મની વિથ એપ્લિકેશન સાથે 3 રૂપિયા માંગ્યા. મની વિથ અલોટમેન્ટ ₹4 માંગ્યા અને મની વિથ ફાઇનલ કોલ ₹3 માંગ્યા. 10 રૂપિયા માંગી લીધા આ રીતે. ચલો કઈ તારીખે માંગ્યા એ પણ ડેટ આપી દો. 1/4 આપણે વર્ષ ડિસેમ્બર વાળો રાખ્યો. 1 જાન્યુઆરી 2025 આ હપ્તો માંગ્યો. આ હપ્તો માંગ્યો 1/5/25 અને આ હપ્તો માંગવાનો છે 1/11/2025. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હપ્તો માંગવી પછી 1 મહિનાનો સમય આપવામાં આવે. શેના માટે? પૈસાનું અરેન્જ કરીને પૈસા અમને આપી દો. 1 મંથ ક્રેડિટ છે. ટૂંકમાં જે દિવસથી હપ્તો મંગાવો એના વિધિના 1 મંથ તમારે પેમેન્ટ કરી દે. 1 મંથ ક્રેડિટ. આ એનો મતલબ હપ્તો ડ્યુ થયો ત્યાંથી 1 મહિનાની અંદર તમારે પે કરી દેવાના છે. બોલો એટલી ખબર પડી ગઈ. ચલો નેક્સ્ટ. મિસ્ટર એક્સ નામનો વ્યક્તિ છે જે હોલ્ડ કરે છે 3000 શેર. he paid allotment and પહેલા લખ્યું he paid allotment and final call 31/1/2026. એને અહીંયા પૂરું કરું પણ આપણું અકાઉન્ટ ક્લોઝ થાય છે 31 ડિસેમ્બરના રોજ. એ કે હું આપી તો દઈશ પણ મને થોડો સમય આપો, હું તમને જાન્યુઆરીમાં આપી દઈશ. પણ જાન્યુઆરી પહેલા તો આપણે ડિસેમ્બર આવી ને આપણું અકાઉન્ટ ક્લોઝ થાય. તો પહેલો ક્વેશ્ચન, કંપની ઇન્ટરેસ્ટ ચાર્જ કરશે કે અલાઉ કરશે? નો ખબર પડે. આ કોલ ઇન એરિયર છે કે કોલ ઇન એડવાન્સ છે? તો હપ્તાના આપણે લેવાના ને કોઈ નો આપે પૈસા તો આપણે એને વ્યાજ આપીએ ઓબ્વિયસલી. જેમ કે અમારે તમારી પાસે ફી લેવાની છે અને તમે ફી નો આપો તો અમે તમને વ્યાજ આપી. હા, કેવી મજા આવી? બસ, તો કંપનીને એવી જ મજા આવતી. જેવી મજા તમને આવી કંપનીને એવી જ મજા આવતી. એટલે આપણા ઉપર લઈને આપણે કંપની હતા એટલે ખબર પડશે વ્યાજ અપાય કે ન અપાય. ચલો તો મારો ક્વેશ્ચન પહેલા મને વ્યાજ ગણી નાખો. કંપની 31 ડિસેમ્બરે કેટલું વ્યાજ માંગશે? ચલો ઓર થોડું ઈઝી કરતો. ડિસેમ્બરમાં જ આપી દીધા, માની લો અહીંયા આપી દો. ચલો થોડું ઈઝી કરતો. એક હારે પૈસા એને આ તારીખે પહેલા, આ તારીખે, ચલો વર્ષ પૂરું થાય ત્યાં, તો વ્યાજ હારે કેટલા આપ્યા હશે? ખાલી વ્યાજ આપો ને, બાકીના તો આપણને આવડશે. હા, પહેલો ક્વેશ્ચન છો વ્યાજ કેટલા ટકા? તો મેં ક્યાંય ટકાવારી આપી છે ને? તો તમે શીખા થિયરી હમણાં 2 મિનિટ. મેક્સ ટુ મેક્સ કેટલા? લઈ લો 10%. તો પહેલો જો આન્સર આપી દો કે ડિલે પેમેન્ટ કરે, લેટ પેમેન્ટ, અને રેટ નો આપ્યો હોય તો મેક્સ ટુ મેક્સ કેટલા ટકા લઈ લેવાના? 10%. એટલે આ થિયરી શીખવાડી હમણાં આગળ કે રેટ નો આપ્યો મેક્સ ટુ મેક્સ લઈ લેવાના 10%. હાથ ઊંચો કરીને કોઈ આન્સર આપી શકે કેટલું વ્યાજ? હવે આમાં ઇન્સ્ટિટ્યૂટે ભરીને આવા દાખલા બનાવ્યા છે, બરાબર? તો તમને ત્યાંથી મટીરિયલમાંથી મળી જશે. ચલો 1500 આન્સર આવ્યો એક. જર્નલ પછી પેલા અમાઉન્ટ તો ગોતી, પછી જર્નલ તો આવડશે.
ચલો આવે બીજા કોઈના આન્સર? એક આન્સર આવ્યો 1500 ખાલી. કોમન સેન્સ નથી. ક્યારે પૈસા લેવાના હતા અને ક્યારે આપ્યા, સિમ્પલ બે વચ્ચેનો વ્યાજનું સૂત્ર બી તમને ખબર છે, પ્રિન્સિપલ, રેટ, ટાઈમ. કઈ નથી આવું સ્ટેટ મેથ્સમાં શીખ્યા? વ્યાજ કેમ ગણવાનું એ નથી શીખ્યા તો બોલું છું અત્યારે. પ્રિન્સિપલ એટલે કેટલા લેવાના હતા, રેટ એટલે જે આપણે નથી આપ્યો દાખલામાં 10%, અને ત્રીજો જેટલા સમય ડિલે કર્યું પેમેન્ટ એટલાનું વ્યાજ લેવાનું છે. 775. ચલો એક ઓર આન્સર આવ્યો 850. એક ઓર આન્સર આવ્યો 750, 850, 1500, 950, 750, 850, 950 અને 1500. હાથ ઊંચો કરો, હાથ ઊંચો. 775. ચલો 775 ભાઈ. હજી કોઈ નહીં, વચ્ચે ઓલો ગેપ રહી જાય 650, 1050 વાળો ગેપ પૂરો કરી શકાય. 775. ચલો સરસ 775. ચલો હું ગણી દઉં. પેલા આ હપ્તાના પૈસા ક્યારે લેવાના છે ભાઈ? એપ્લિકેશન બાકી રહી ગઈ, સોરી. ચલો આનું ગણવું પડશે ને વ્યાજ. પેલા અરજી હોય પછી શેર આપીશ કે એટલે આના તો પેલા મળી ગયા હોય, એટલે આનો જ વહીવટ હોય હંમેશા. ઓર ખબર પડી ક્યારે માંગ્યા પૈસા મને જરા કે 1/5. પણ મેં એને કીધું છે ને કે ક્યારે તારે ક્યાં સુધીમાં આપી દેવાના? 1 મહિનાની અંદર. પછી નો આપ તો વ્યાજ ચાલુ થાય. તો 1 મહિનો એટલે 5મો મહિનો ગયો. 5મા મહિનાના અંત સુધી 31/5 સુધી ન આપે તો વ્યાજ ચાલુ થાય. તો 5મો મહિનો તો વ્યાજ નહીં માંગી, 6થા મહિનાથી વ્યાજ ચાલુ કરશું. 1/6 થી લઈને 30/6. 1 મહિનો જો અહીંયા પેમેન્ટ કરે તો 1 મહિનો થયો. 1/7 થી 31/7, 1/8 થી 31/8, 1/9 થી 30/9. જો આપી દે તો ત્યાંથી અટકી જાવ તો ક્યારે આપ્યા છે કેણે? 31/12. તો કેટલા મહિના લેટ કરી ગોતવી છે આપણે? તો ક્યાં છે પૈસા મને આ તારીખે આપ્યા, તો અહીંયાથી વ્યાજ ચાલુ થયો આટલા સુધી. તો 6થો મહિનો, 7મો મહિનો, 8મો મહિનો, 9મો મહિનો, 10મો મહિનો, 11મો મહિનો અને 12મો. તો કેટલા મહિના થયા? 7. ચલો કેટલા શેર છે એની પાસે? કેટલા રૂપિયા માંગ્યા હતા? 4. તો 3000 ગુણ્યા 4. તો આ અલોટમેન્ટ નું વ્યાજ માંગુ છું. અલોટમેન્ટ નું વ્યાજ કે ભાઈ તારે 12000 અલોટમેન્ટ ન દેવાના હતા. વ્યાજનો દર છે 10%. કેટલું પેમેન્ટ ડિલે કર્યું? 7 ગુણ્યા 7 ભાગ્યા 12. 700 પૂરા. ચલો આ ફાઇનલ કોલ નું બી વ્યાજ માંગશું કારણ કે એનું બી ડિલે પેમેન્ટ કર્યું થોડું. ચલો જો ફાઇનલ કોલ ના ક્યારે માંગ્યા? 1/11. 1 મહિનો તો એમાં આપણે સમય આપ્યો, એનું વ્યાજ ન લાગે કારણ કે આપણે જ કીધું લેટ 1 મહિનો સુધી ચાલશે. તો 11મા મહિના સુધી વ્યાજ નહીં લાગે. 11મા મહિના પછી ચૂકવે તો વ્યાજ લાગે. તો 30/11 સુધી તો નહીં માંગો. 11મા મહિના પછી આપ્યા, હા 12મા મહિનાના અંતે. તો 1 મહિનો અહીંયા લાગ્યો. આના કેટલા લેવાના જરા ચેક કરો. ફાઇનલ કોલ 3000 શેર અને 3 રૂપિયા. 3000 ગુણ્યા 3 9000. 9000 ગુણ્યા 10% ગુણ્યા 1/12 75. કરો બેનો સરવાળો તો આ જવાબ આવશે. સમજાણો ટોપિક? આ 9000 ક્યાંથી લેવા? તો ફાઇનલ કોલ શેર કેટલા છે? 3000. પર શેર માંગ્યા 3. આમ 12000 ક્યાંથી ગોત્યા? 12000. 3000 શેર અલોટમેન્ટ ના પર શેર માંગ્યા 4. આ રીતે આવ્યા. માન લો આ ક્રેડિટ ટાઈમ નો આપ્યો તો દાખલામાં ક્રેડિટ ટાઈમ ન થાય તો એનો મતલબ જે તારીખે પૈસા માંગ્યા એ તારીખે મળવાના. નો મળ્યા તો નાથી ડિલે પેમેન્ટ ગણવાનું. ચલો તો હવે આ કેસમાં માન લો ઉધારી સમય હટાવ્યો, જો હટી ગયો, એટલું છે. તો 5મા મહિનાથી જ વ્યાજ ચાલુ થાય. ડ્યુ કર્યું ત્યાંથી જ 5, 6, 7, 8, 9, 10, 11, 12. તો ગુણ્યા 8 થઈ જાય અને ભાગ્યા 12 થઈ જાય. તો બોલો 800. ચલો અહીંયાથી ઉધારી સમય ગયો તો 11મા મહિનાથી જ ચાલુ થઈ ગયો. 11 અને 12 2 મહિના.
કરજો બેનો સરવાળો 950. ઓકે, એટલે ક્રેડિટ ટાઈમ છે કે નહીં ચેક કરી લેવાનું. ક્રેડિટ ટાઈમ હોય તો એ બાદ કર્યા પછી વ્યાજ કરવાનું. ક્રેડિટ ટાઈમ ન હોય તો જ્યાંથી હપ્તો માંગ્યો ત્યાંથી વ્યાજ ચાલુ કરવાનું. ખબર પડી ગઈ? ચલો આની જર્નલ હું લખશો, ગણતરી તો બતાડી. ચલો વ્યાજ આપણે લેવાનું છે કે આપવાનું છે કંપની પ્રમાણે? હા, તો વ્યાજ કંપની માટે શું કહેવાય? આવક. આવક ખાતે કઈ આવક છે તો અહીં લખશું ઇન્ટરેસ્ટ ઓન કોલ ઇન એરિયા. જે હપ્તો મળવાનો બાકી હતો એનું વ્યાજ છે. કેટલા રૂપિયા ગોઈતું? 775. કોની પાસેથી લેવાના? શેર હોલ્ડર. મિસ્ટર એક્સ એટલે શેર હોલ્ડર. હજી 1 રૂપિયો બી આપ્યો ને, આપણે ગણીને કેવો એટલા દે ભાઈ પેલા. તો શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ 775. અને હવે પૈસા આપ્યા અને આપણે ગણતરી કીધી ભાઈ માની લો આ તારીખે દેવા આવ્યો પૈસા કે મારે ઓલો વ્યાજ કેટલું દેવાનું, તો આપણે એને ગણીને કહેવાય આટલા રૂપિયા, તો એની જર્નલ. અને વ્યાજ મળ્યું તો એની જર્નલ. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ જેણે આપ્યું એ શેર હોલ્ડર લાભ આપનાર ખાતે જમા. તો આવી જર્નલ તમને પૂછી શકે કે આ વ્યાજ જે આપણને મળ્યું તો એની જર્નલ લખો અને કેટલા મળ્યું એની ગણતરી દેખાડો. તો આ ગણતરી એની જર્નલ. ક્લિયર? ઓકે, તો આ યાદ રાખજો. કંપની માટે કોલ ઇન એરિયર શું છે? કંપની માટે કોલ ઇન એરિયર આવક છે. શું કામ આવક છે? તો ઇન્ટરેસ્ટ શું કરે ને? ચાર્જ. કોલ ઇન એડવાન્સ કંપની માટે શું છે? શું કામ? તો ઇન્ટરેસ્ટ શું કરે? મેક્સ ટુ મેક્સ. આમાં મેક્સ ટુ મેક્સ. આમાં વેવ ઓફ થઈ કે? આમાં વેવ ઓફ થઈ કે નહીં? આપણે દેવાના હોય એમાં એમ નો કે વેવ ઓફ તારા. હા, આપણે લેવાના હોય ને આપણે કે ભાઈ નો દે તો ચાલશે, તો વાત અલગ છે. ચલો આ થિયરી. હવે આમાં શું થિયરી? ચલો હવે કોલ ઇન એડવાન્સ લઉં છું. પાછા ભાઈને યાદ કરવી. 10,000 શેર ઇસ્યુ કર્યા, એટ અ પાર જ ઇસ્યુ કર્યા, જેની ફેસ વેલ્યુ બી અગેન થોડી ફેસ વેલ્યુ બદલેવી. ચાલો ફેસ વેલ્યુ 20 રૂપિયા છે. એપ રિસીવ થઈ 10,000 શેર એપ્લિકેશન રિસીવ અથવા સબસ્ક્રાઇબ થયા માની લો, અને મની વિથ એપ્લિકેશન ₹8 માંગ્યા. મની વિથ અલોટમેન્ટ ₹7 માંગ્યા. તો ઓવર સબસ્ક્રાઇબ થઈ ગયા. 8 ને 7 15 એટલે ઓવર સબસ્ક્રાઇબ વધી ગયા. 10 કરતા વધી ગયા. 20 રૂપિયા છે. એટલે અડધાનું જે ધ્યાન ન હોય તો 20 કર્યા છે, નગર કે ઓવર સબસ્ક્રાઇબ વધારે મળી ગયા કે ઓવર સબસ્ક્રાઇબ થઈ ગયા. મની વિથ ફાઇન ₹5. ઓકે, આમ છે. હવે ધ્યાનથી જો. મિસ્ટર માની લો એક્સ ને આવતા ઝેડ ને યાદ કરીએ. મિસ્ટર ઝેડ કે હું 4000 શેર નો મેમ્બર છું, એટલે હોલ્ડર છું. 4000 શેર નો હોલ્ડર છું. હું હેલ્ડ 4000 શેર. he paid allotment he paid final call money with share allotment money અથવા ઇન્સ્ટોલમેન્ટ. ચલો આ હપ્તો મંગાવ્યો તો 1 ફેબ્રુઆરી 2025. આ હપ્તો મંગાવ્યો તો 1/4/25 અને આ હપ્તો મંગાવવાનો તો 1/8/25. ક્રેડિટ ટાઈમ નથી રાખો બુક્સમાં જનરલી આપતા. બસ આટલું જ છે. ધેટ્સ ઓલ. હવે મને વ્યાજની ગણતરી કરીને આપો પહેલા. અકાઉન્ટ ક્લોઝ ડિસેમ્બરમાં થાય છે. અકાઉન્ટ ક્લોઝ 31 ડિસેમ્બર. ક્રેડિટ સમય ન હોય તો નહીં લેવાનો. સિમ્પલ છે લોજિક.
800. જો દીખતા હોય બીકતા હે એવું ન હોય. લખ્યું છે અકાઉન્ટ ક્લોઝ 31 ડિસેમ્બર થાય. માર્ચમાં નથી થતું, ડિસેમ્બરમાં પૂરું થાય. હાથ જ ચોક જેવો જવાબ આવે 800 1000 ચૂકવવાનું કોલિંગ એરિયરમાં ચૂકવું. સરસ. તો એડવાન્સ પૈસા મળી જાય ચૂકવવાના જ હોય ને, ઓબ્વિયસલી મળશે થોડી વ્યાજ. મળ્યું તો કોલિંગ એરિયરમાં, હવે ચૂકવવાની વાતો થાય. અરે ભાઈ આ સારું, કોલિંગ એરિયરમાં તમારે વ્યાજ લઈ લેવું છે, કોલિંગ એડવાન્સમાં વ્યાજ લઈ લે. લાવો કે વ્યાજ આપણું જ છે બધું. કોલિંગ એડવાન્સમાં વ્યાજ ચૂકવવાનું હોય, તમને મળે નહીં. કોલિંગ એરિયરમાં મળે વ્યાજ. ચલો 2 આન્સર છે આપણી પાસે. કોઈને આન્સર આવે તો આપી છે. 800 ચાલો. એટલે જો મનમાં કોલિંગ એરિયર વાળો ટોપિક હજી હાલતો હશે તો જવાબ અલગ આવશે. કોલિંગ એરિયર નથી આ, કોલિંગ એડવાન્સ છે. $800. चलो और एक आंसर है 800. ચલો અલોટમેન્ટ નું વ્યાજ કેટલો? 1/4 થી વર્ષ પૂરું થયું 31 ડિસેમ્બર. અરે 2 મિનિટ પહેલા જ હમણાં અહીંથી આમ ગણ્યું હતું. તો લેટ પેમેન્ટ કરે તો ને, આના રૂપિયા તો જે તારીખે લેવાના હતા એ તારીખે આપ્યા છે. પણ ફાઇનલ કોલ ના ક્યારે આપવાના હતા ઈ પણ એને ક્યારે આપી દીધા. જો હી પેડ ફાઇનલ કોલ મની વિથ અલોટમેન્ટ, એટલે આ પૈસા અહીંયા દેવાના હતા, એની બદલે એને અહીંયા જ આપી દીધા મને. તો કેટલો સમય વહેલા આપ્યા? તો 4થો મહિનો, 5મો મહિનો, 6થો મહિનો, 7મો, 8મો નો લેતા, અને આ તારીખે પૈસા લેવાના જ હતા આપણે. તો કેટલા મંથ વહેલા આપી દીધા? અર્લી 4. ચલો કેટલા હોલ્ડ કર્યા છે એને? 4. અને ફાઇનલ કોલ ના કેટલા લેવાના હતા? 5. એને અગાઉથી આપી દીધા. તો 4000 ગુણ્યા 5, તો 20000 રૂપિયા વહેલા આપી દીધા. વ્યાજનો દર 10% છે. સરસ. કોલિંગ એડવાન્સ છે તો 12% મેક્સ ટુ મેક્સ લેવાનું, ગુણ્યા 4/12 800. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. અહીંયા વર્ષ પૂરું ક્યારે થઈને લેવા દેવા જ નહોતું કઈ. ચલો હવે અહીંયા આમ બોલો તો હી પેડ ફાઇનલ કોલ મની એન્ડ શેર અલોટમેન્ટ મની વિથ શેર એપ્લિકેશન. હવે મને આપો તમે જવાબ. $2833 80 1760 બધાને 1760.
ચલો જોઈ લે. ચલો આ કેટલો સમય વહેલા આપ્યા એપ્લિકેશન? તો ડિસેમ્બરે લેવાના હતા, વર્ષ ના પૂરું થાય છે નહીં તો કઈ વાંધો નહીં. ચાલો આના કઈ તારીખે લેવાના હતા અરજીના? એ તો એને આપી દીધા અરજી વખતે જ. અલોટમેન્ટના ક્યારે લેવાના હતા? પણ એને અલોટમેન્ટના પૈસા કોની સાથે આપી દીધા? અરજી સાથે. ચલો અલોટમેન્ટના કેટલા લેવાના હતા? પેલા અલોટમેન્ટનો વહીવટ કરી. અલોટમેન્ટનો 4000 શેર અને અલોટમેન્ટના પર શેર કેટલા હતા? 7. 4000 ગુણ્યા 7 28,000 રૂપિયા લેવાના હતા. 12% આપણે એને વ્યાજ આપવું પડે. વહેલા આપ્યા બોલો. 1/4 ની બદલે 1 ફેબ્રુઆરી આપી દીધા તો 2 મહિના તો ગુણ્યા 2 ભાગ્યા 12 560. ચલો ફાઇનલ કોલના ક્યારે લેવાના હતા? ફાઇનલ કોલના 1/8 પણ એને આ પૈસા બી અહીંયા આપી દીધા. કેટલા મહિના વહેલા? ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ નથી લેવાના. તો કેટલા મહિના વહેલા થયા? 6 મહિના. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. આ તો ઓગસ્ટ છે તો 6 મહિના થયા. કેટલા લેવાના હતા એના? 4000. ફાઇનલ કોલના પર શેર 5. બોલો 4000 ગુણ્યા 5 12% લેખે 6 ભાગ્યા 12 કેટલા? કરો બેનો સરવાળો 1760. ધેટ્સ ઓલ. હવે જર્નલ હું ગણતરી તો શીખા. ચલો જર્નલ હું તો વ્યાજ કંપની આપવાનો છે કે લેવાનો છે? આ તો ખર્ચો કહેવાય ને. ખર્ચ ખાતે ઉધાર. અને શેનો ખર્ચ છે? તો ઇન્ટરેસ્ટ ઓન કોલ ઇન એડવાન્સ. આ લખવું પડે. એક એરિયર હતું આ એડવાન્સ છે. કોને દેવાનું છે આપણે? આ તો કે શેર હોલ્ડર. હજી હોલ્ડરને 1 બી રૂપિયો નથી આપ્યો એટલે લાભ આપનાર ખાતે જમા. રૂપિયા પ્રમાણે વાત કરું તો 1760. ચલો પેલા ગણતરી કરી એટલે આને ડ્યુ કર્યું કે વ્યાજ. હવે ચૂકવી દો. ચલો ચૂકવી એટલે બેંક ખાતે જમા. વોટ ગોઝ આઉટ ક્રેડિટ. કોણ લઈ ગયો પૈસા? હોલ્ડર. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ધેર 1760. ક્લિયર થઈ ગયો ટોપિક? ઓકે. તો ડેટ જોવાની, ક્યારે પૈસા લેવાના હતા અને ક્યારે આપી દીધા. બે વચ્ચેનો ગેપ લેવાનો. સિમ્પલ. ઓકે. કોઈને મિસ્ટેક અહીંયા થઈ હોય, આ મંથ પણ કાઉન્ટ કરી નાખ્યો હોય અને અહીંયા પણ કાઉન્ટ થઈ ગયા હોય આ મંથ, એટલે આમ થયું ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, તો આમાં ભૂલથી 3 મહિના ગણી નાખ્યા. તો એક વાર પણ ટ્રાય કરો. 28,000 ગુણ્યા 12% ગુણ્યા 3 ભાગ્યા 12 840. ચલો આના બી ચેક કરો. આ બી મંથ કાઉન્ટ કરી નાખ્યો. એક મંથ ઓર વધી ગયો. 7th કરના પડે 1400 પૂરા. બેનો કરો સરવાળો. આ તો કોઈ આઈ થિંક 2240 આન્સર આપ્યો સમથિંગ એવું આપ્યો હતો. તેનું કારણ આ હોઈ શકે એક મંથ આ રીતે વધારે કાઉન્ટ થઈ ગયો. ક્લિયર મુદ્દો? તો મેં જર્નલ બી તમને લખીને આપી અને ઇન્ટરેસ્ટ કેમ કેલ્ક્યુલેટ થાય પણ ક્વેશ્ચન બનાવી દીધો તમને. ઓકે. તો આપણો સમય પૂરો થયો. આવતીકાલે પાછા મળશું. ઇન્સ્ટિટ્યૂટની બુક લેતા આવજો. એમાંથી આ ટોપિક સમજાઈ દઈશ. પછી નવું ચેપ્ટર સ્ટાર્ટ થશે.